નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હાથી વિશે જોઈશું. હાથી વિશ્વનું સૌથી મોટું જમીન પર રહેતું પ્રાણી છે. તે પોતાની વિશાળ કાયા, લાંબી સૂંઢ અને મોટા કાન માટે ઓળખાય છે. હાથી ખૂબ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવનું પ્રાણી છે. તે સામાન્ય રીતે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે અને પોતાના પરિવાર સાથે ખૂબ જ લગાવ રાખે છે. હાથીની સૂંઢ તેની સૌથી વિશેષ અંગ છે. સૂંઢનો ઉપયોગ તે ખોરાક લેવા, પાણી પીવા, નાહવા અને ભારે વસ્તુઓ ઉઠાવવા માટે કરે છે. હાથીના દાંતને દાંત આઇવરી કહેવાય છે, જે ખૂબ જ કિંમતી હોય છે. હાથીની ચામડી જાડી અને કઠોર હોય છે, જે તેને ગરમી અને જીવાતોથી બચાવે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તે ઘાસ, પાન, ફળ અને ઝાડની ડાળીઓ ખાય છે. એક હાથી દિવસમાં ઘણો ખોરાક અને પાણી લે છે. હાથીને પાણી ખૂબ ગમે છે અને તે નદી કે તળાવમાં નાહવાનો આનંદ લે છે. હાથી મુખ્યત્વે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. ભારતમાં પણ હાથી મોટા પ્રમાણમાં જોવા મળે છે, ખાસ કરીને જંગલ વિસ્તારોમાં. ભારતીય સંસ્કૃતિમાં હાથીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક પ્રસંગોમાં અને મેળાઓમાં હાથીનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ગણેશનું મસ્તક પણ હાથી જેવું છે, તેથી હાથીને પવિત્ર માનવામાં આવે છે. હાથીને ખૂબ સમજદાર અને યાદશક્તિમાં મજબૂત હોય છે. તે પોતાના મિત્રો અને દુશ્મનોને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. હાથી એકબીજા સાથે અવાજ અને સંકેતો દ્વારા વાતચીત પણ કરે છે. તે પોતાના જૂથના નાનકડા બાળકોની સારી રીતે સંભાળ રાખે છે. પરંતુ આજકાલ હાથીઓ માટે જોખમ વધ્યું છે. જંગલોની કટાઈ અને શિકારના કારણે તેઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાક લોકો દાંત માટે હાથીઓનો શિકાર કરે છે, જે કાયદેસર નથી અને ખતરનાક છે. તેથી હાથીઓનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ હાથીઓને બચાવવા માટે પ્રયત્નો કરી રહી છે. જંગલોનું સંરક્ષણ અને શિકાર પર પ્રતિબંધ મૂકવાથી હાથીઓને સુરક્ષા મળી શકે છે. લોકોમાં જાગૃતિ લાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીતે હાથી એક અનોખું અને મહત્વપૂર્ણ પ્રાણી છે. તે પર્યાવરણ માટે પણ જરૂરી છે અને આપણા સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. આપણે સૌએ મળીને હાથીઓનું રક્ષણ કરવું જોઈએ, જેથી આવનારી પેઢીઓ પણ આ મહાન પ્રાણીઓને જોઈ શકે. તો તમને અમારા વિડીયો ગમતા હોય દોસ્તો, તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.